એ મોલમાં 2 કલાક લગી અમે ફર્યા અને ભારતનો સૌથી મોટો મોલ કહેવાય છે. 60 એકર ને 60 એકર જમીનમાં એ આખો પથરાયેલો છે. હાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધાય? ગુડ મોર્નિંગ મુંબઈ એન્ડ ડે 2. એટલે આજે બીજો દિવસ થઈ ગયો છે. અત્યારે બધા ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને આ તમે જો અમારે નીતિનભાઈ છે અને આ રીતે ગેલેરી આવે છે હોટલમાં અને નાની નાની જગ્યામાં બધું વસાવેલું છે અને અમે અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા અને બધાને ભૂખ લાગી છે. બધા મસ્ત સૂઈ ગયા હતા અને બધું આરામ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. તો અમે સીધા નાસ્તો કરવા પહોંચીએ છીએ અત્યારે. તો ગાઈઝ અત્યારે અમે નાસ્તો કરીને બધા થઈ ગયા છે નવરા. થોડોક લાઇટ નાસ્તો કર્યો તો ઇડલી ને સમોસા ને એવું. અને અહીંયા અમારી આ હોટલ છે પાછળ અને એકદમ આ બધા જોરદાર છે. નીતિનભાઈને એ બધા અત્યારે નાસ્તો કરી લીધો છે અને આ રીતે અહીંયા BRTS આપણે જેમ સુરતમાં આવે છે એમ અહીંયા બસ છે અને બહુ મસ્ત સુવિધા પ્રોવાઈડ કરે છે. અને આ એરિયો જે છે એ તાજ હોટલનો પાછળનો એરિયો ગણાય છે. તાજ હોટલની પાછળ આ અમારી આ જે કહેવાય પાછળ અહીંયા આવે તાજ હોટલ ને અહીંયા અમે હોટલ રાખી છે અને બહુ મજા આવે છે. બહુ મસ્ત લોકેશન છે અને અમે હવે અત્યારે જઈએ છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. અહીંયા ગણપતિ દાદા બહુ મસ્ત હોય. સિદ્ધિવિનાયક મંદિર છે ત્યાં અમે પહોંચીએ છીએ અત્યારે સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે અને જોઈએ એવો નજારો છે શું છે. તો ગાઈઝ અત્યારે અમે ટેક્સી બુક કરી લીધી છે અને અહીંયા બેસી ગયા છે અને અમે જઈએ છીએ સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે. અને તો અમે ટેક્સી બુક કરી લીધી છે મુંબઈમાં અને અમારા 3 જણ અહીં બેસી ગયા છે. હું આગળ બેસી ગયો છું કેમ કે થોડોક માન આપે છે મને એટલે આપણે હવે જઈએ છીએ સિદ્ધિવિનાયક. આપણે દાદાને લાડુ બહુ ભાવે ને તો આપને લાડુ બહુ જ ભાવે એટલે હવે અમે મંદિરેથી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. અને અંદર તમારે જો દર્શન કરવા હોય તો તમારે રૂબરૂ જ આવવું પડશે. અહીંયા લાઈવ દર્શન કરવા પડશે. અંદર ફોટો કે વિડીયો અલાઉડ નથી તો મેં કાંઈ ફોટો શૂટ કર્યું નથી. અમુક એવા સિનેમેટિક શોટ છે જે તમને દેખાડી દીધા છે. અને જો તમે અને આખો વ્લોગ જોજો અમે પ્રસાદી લઈ લઈએ છીએ. તમારે જો પ્રસાદી લેવી હોય તો વિડીયોમાંથી લઈ લેજો અથવા લાઈવ આવીને લઈ લેજો. ગાઈઝ આગળ તમે જે શોર્ટ્સ બધા જે સિનેમેટિક જોયા છે એ બધા અમુક સેલિબ્રિટીઝના બંગલા છે અને અમુક એ બધા બંગલા ને એવું બધું અમે જોયું છે. બધાના બંગલા છે અલગ અલગ. તમે અહીંયા લાઈવ આવો તો વધારે મજા આવે ને વધારે એવું બધું થાય. અત્યારે અમે જઈએ છીએ મોલમાં. જે મોલ છે એક ત્યાં જઈને તમને બધું કહું કઈ રીતે છે ને કઈ રીતે નથી. ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ભારતના સૌથી મોટા મોલમાં. જીઓ મોલ છે અને તમે જુઓ બધું એકદમ મસ્ત સ્પેસ છે. હું અહીંયા બેઠો છું અને બહુ બધું મસ્ત છે. તમને બધા સિનેમેટિક અંદર દેખાડું અને બહુ બધું દેખાડું. બહુ મજા આવશે. અને અહીંયા જે આ મોલ છે એ બહુ ગજબ લેવલનો છે અને ભારતનો સૌથી મોટો કહેવાય છે. એટલે તમે જુઓ આખો કેવો મોલ છે કેવું વગેરે વગેરે.
તો ગાઈઝ અત્યારે અમે એ મોલમાં 2 કલાક લગી અમે ફર્યા અને ભારતનો સૌથી મોટો મોલ કહેવાય છે. 60 એકર ને 60 એકર જમીનમાં એ આખો પથરાયેલો છે અને બહુ જોરદાર મોલ છે. એકવાર હવાય કેમ કે વર્લ્ડની ટોપ બધી બ્રાન્ડ ત્યાં અવેલેબલ છે અને તમે જોઈ શકો છો એ રીતે બધું જોરદાર છે અને બહુ મજા આવી અમને તો અહીંયા તો મુંબઈમાં આ ટૂર કરવાનું ભૂલતા નહીં અને બહુ મજા આવશે. આપણે એન્ટિલા આવી ગયા છીએ. મુકેશ અંબાણીનું ઘર છે એ જે તમે મુંબઈમાં બધા જાણતા જ હશો અને એ કંઈ જોરદાર લેવલે છે તો તમને બતાવું. તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે કોસ્ટલ રોડ આવી ગયા છે. તમને નજારો દેખાડું એકવાર અને કાંઈ ઘટે નહીં. 3 કિલોમીટર આવો ને આવો રોડ છે, આવો ટનલ વાળો તમે જોઈ શકો છો. હમણાં તમને સિનેમેટિક દેખાડું. કેમ પપ્પા કેમ લાગે? કેમ નીતિન કેમ લાગે? અરે જોરદાર નજારો છે તમે જોઈ શકો છો. આમ કોસ્ટલ રોડ કહેવાય અને અહીંયા આવવાનું ભૂલતા નહીં તમે. અહીંયા આવો તો બહુ જોરદાર છે નજારો. તો આવો એકવાર અને તમને સિનેમેટિક દેખાડો. તો ગાઈઝ આપણે ત્યાંથી સીધા જ આવી ગયા હતા જમવા અને આપણે બર્ગર કિંગમાં મગાવી લીધું. બર્ગર કિંગમાં આપણે ભાવી ગયું છે કેમ કે અહીંયા બર્ગર કિંગમાં આપણે ઘરે પણ મગાવ્યું હતું અને અહીંયા પણ મગાવ્યું છે અને અત્યારે અમે હવે જમી લઈએ છીએ ને બહુ ફૂલ ટ્રીપ કરી છે એટલે થોડા થાકી ગયા છે. પછી ઘરે જઈને સૂઈ જઈએ અને અત્યારે અમે જમી લઈએ છીએ. પરફેક્ટ જમીન આવી ગયા છે પાછા હોટલે અને હવે આજના માટે એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને નેક્સ્ટ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય.